બનાસકાંઠા જિલ્લામાંથી દ્વારકા પગપાળા જતા ચૌધરી સમાજના 4 યુવાનોને કાળમુખી ટ્રક ભરકી જતા સમાજમાં શોક ફેલાયો। મોરબી પીપળિયા નજીક ટ્રકે અડફેટે લેતા 4 પદયાત્રીઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા। કાંકરેજ તાલુકાના યુવાનોને મોરબી માળિયા હાઈવે રોડ ઉપર પીપળિયા 4 રસ્તા નજીક શિવમ પેટ્રોલ પંપ પાસે એક ટ્રક ચાલક દ્વારા બનાસકાંઠાથી દ્વારકા જતા પદયાત્રીઓને અડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો। આ અકસ્માતમાં અંદાજિત 4 જેટલા પદયાત્રીઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। એક વ્યક્તિ ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાની માહિતી મળી રહી છે। આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી જવા રવાના થઈ હતી અને ડેડ બોડીને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાની વાત સામે આવી છે। ચૌધરી દિલીપભાઈ રયાભાઈ ઉંમર 28 વર્ષ અધગામ કાંકરેજ, ચૌધરી હાર્દિકભાઈ માલાભાઈ ઉંમર 28 વર્ષ અધગામ કાંકરેજ, ચૌધરી ભગવાનભાઈ લાલભાઈ ઉંમર 65 વર્ષ નવા દિયોદર બનાસકાંઠા, ચૌધરી અમજભાઈ લાલાભાઈ ઉંમર 62 વર્ષ નાના દિયોદર બનાસકાંઠા। આ અકસ્માત બનાવથી ચૌધરી સમાજમાં ઘેરો શોક ફેલાઈ રહ્યો હતો। રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।